વસુધાને કંઈક જડી ગયું છે અને હવે એ જડેલું કેવી રીતના સાચવી રાખે છે ને એ આપણે જોવાનું છે. 30મું ચેપ્ટર આવ્યા છે, વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં, રિટન બાય કુન્દિકા કાપડિયા. બીજે દિવસે હંમેશ કરતાં સહેજ વહેલી આંખ ઉઘડી ગઈ. તેણે બાજુમાં જોયું. વ્યોમેશ ગાઢ ઊંઘમાં હતો. તે ધ્યાનથી ચહેરા ભણી ઘડીક જોઈ રહી. ઊંઘમાં એ ચહેરો ઓછો સખત લાગતો હતો. એવું બની શકે કે પોતાના સખતાઈ ભર્યા બાંધેલા વિચારો અને આ ઘરમાં પોતે જ અધિપતિ છે તેવા ખ્યાલની હેઠળ તેણે પણ કંઈ ગુમાવ્યું હોય. મૃદુતાની ક્ષણો, ઝરણાની જેમ ઉછળી ઉભરાઈ આવતો પ્રેમાળ હૃદયનો ઉલ્લાસ અને પોતાના સાથીદારને પોતે સમજે છે તેવી જાણમાંથી નિપજતો વિશ્વાસ. આ તેણે કદાચ ગુમાવ્યું હોય અને તેનું અજાગ્રત મન તેથી વ્યથિત હોય. એમ બને ખરું? તે તો અધીર, જલ્દીથી ગુસ્સે થઈ જનારો, સામા માણસના દ્રષ્ટિબિંદુને સમજવાની વિશાળતા અને સહિષ્ણુતા વગરનો માણસ હતો. એને શું ખબર હશે કે પોતે જીવનમાં જે મેળવ્યું છે તેના કરતાં વધારે મૂલ્યવાન કંઈક ગુમાવ્યું છે અને એ મૂલ્યવાન બાબત તેના સાવ નજીકના સંબંધમાં જ રહેલી હતી. આવું વસુધાને થાય છે કે કદાચ મારા હસબન્ડે પણ કંઈક ગુમાવ્યું છે. અધિપતિ બનવાનું ને રૂલ કરવાનું, રાજ કરવાનો એને બહુ શોખ હતો. આખી જિંદગી એણે કર્યું પણ એણે કંઈક ગુમાવી દીધું. દયા આવે છે બિચારી વસુધાને. તે ઉઠીને બહાર ગઈ. હંમેશની જેમ દૂધ લાવીને ચા બનાવી અને પછી વ્યોમેશ પાસે મૂકી. પણ હંમેશની જેમ થોડી વાર બેઠી નહીં. રોજ સવારે બારીમાંથી પરોઢ જોતા થતો. અત્યારે ફરવા જવાની કેવી મજા આવે. પણ આજ સુધી એમ કદી જવાનું બન્યું નહોતું. હમણાં સુધી તો કામ જ બહુ રહેતું અને કમલ સુનીલા આવ્યા પછી પણ થતું. એમ સવારમાં ફરવા નીકળી પડું તો વ્યોમેશને કેવું લાગે? તે ધીરે રહીને બહાર નીકળી. ચંપલ પહેર્યા. વ્યોમેશ બાથરૂમમાં હતો. તે દાદરા ઉતરવા જતી હતી ત્યાં પાછળથી હળવાશથી તેની સાડીના છેડાને કોઈ અડ્યું. ચમકીને તેને પાછળ જોઈ. સલીના હતી. તેના ચહેરા પર ઉજ્જવળ હાસ્ય હતું. ફરવા જાઉં છો માં? વસુધાએ મલકીને હા પાડી. હું આવું તેણે ઉત્સાહથી પૂછ્યું. કમલને નહીં કહું. કમલને કહી આવ પછી ચલ. ઓકે, કમલને કહી આવ પછી ચલે. કમલ ઉઠી ગઈ હતી. સલીના તેને કહીને ઝડપથી આવી. દાદર ઉતરતા બોલી, સવારના ફરવા જવાની કેવી મજા આવે. મને હંમેશા મન થતું પણ માસી કે એકલા ન જવાય. હવે આપણે રોજ જઈશું ને? વસુધા હસી. કાંઈ બોલી નહીં. હવે રોજ પોતાના દિવસો નવીનતાથી ભરેલા હશે અને એમાં શાંતિ હશે કે સંઘર્ષ હશે તેની પોતાને ખબર નથી. ફરીને ઘેર ગયા પછી વ્યોમેશ શું કહેશે તેની તેને ખબર નથી. આકાશમાં અત્યંત મૃદુ નીલ ઉજાસ ઉઘડ્યો હતો. રસ્તાઓ પર અવરજવર ઓછી હતી. અનાયાસ જ તેના પગ બાગ તરફ વળ્યા. ઘણા વર્ષોથી તે અહીં આવી નહોતી. બાગ એ જ હતો, વૃક્ષો એ જ હતા. થોડાકને તેણે ઓળખ્યા પણ ખરા. જૂના મિત્રો ફરી મળવાથી થાય એવો આનંદ થયો. 1-2 આંટા મારીને તે બંને પણ એક બાકડા પર બેઠા. હજી સૂરજ ઉગ્યો નહોતો. આખું વાતાવરણ તાજગીમાં ચપકોડાઈ ગયું હતું. વૃક્ષના પાન ધીમે ધીમે ફરફરતા હતા. બંને પ્રસન્નતામાં નહોતા. થોડી વાર ચૂપ બેસી રહ્યા. પછી એકાએક સલીના બોલી, માં એક વાત પૂછું? શું? તમે નિવૃત્ત થવાની વાત કરી હતી. નિવૃત્ત થવું એટલે શું? માણસ જીવનમાંથી નિવૃત્ત શી રીતે થઈ શકે? વસુધા ચમકી. દીકરાઓએ કે તેમની વહુઓએ તો આવું કશું પૂછ્યું નહોતું. હજી થોડા વખત પહેલાં જ ઘરમાં આવેલી કમલની બેનની આ દીકરીને પોતાનામાં રસ હતો. અચ્છા, હવે એમ કોને યાર કુન્દિકા બેન? તમે પણ અમને લોકોને કન્ફ્યુઝ કરી દો છો. આ પુસ્તક હું તમારી સાથે જ વાંચું છું. જે પણ રિએક્શન આવે છે એ ફર્સ્ટ ટાઈમ રીડર જેવા રિએક્શન છે. એટલે કદાચ જો મારી ભૂલ થઈ જાય અને થોડું કન્ફ્યુઝન થઈ જાય તો એવું નહીં માનવાનું કે મને કંઈ ખબર નથી. તમને પણ ક્યાં કંઈ ખબર છે? આપણે બધા સાથે વાંચી રહ્યા છીએ એટલે થાય એવું. પણ હવે આમાં એકનોલેજ થયું છે કે કમલની બેનની દીકરી હતી. મારા માટે તો એનો સાદો અર્થ છે, સ્ત્રી પરણીને આવે તે પરથી ખોટા શિષ્ટાચારો અને નક્કામા વ્યવહારો, ઘરનું વણગણ અને કૌટુંબિક ફરજોની જંજાળ એ બધાની હેઠળ દબાઈને જીવતી હોય છે. નિવૃત્ત થવું એટલે એમાંથી ખસી જવું. હૃદયથી સાદા પ્રમાણિક નિખાલસ થવું. બીજાઓના દબાણને, બીજાઓની અપેક્ષા પ્રમાણે નહીં, પણ પોતાની સમજ પ્રમાણે જીવવું. પોતાનો સમય પોતાની રૂચે તે પ્રમાણે વાપરવો. પોતાના શરીર પર બોલતા તે અટકી ગઈ.
સલીના 18 વર્ષની હતી. શરીરની વાત તે સરખી સમજે કે ન સમજે, એટલે કે પોતાની રીતે જીવવું. પણ આપણી આસપાસના લોકો આપણને એમ જીવવા દે ખરા? આપણે એટલી સ્વતંત્રતા ભલે ને ગમે તેટલા ઊંચા વિચારોવાળી હોય, તમને પોસાય ખરી? સલીના ફટાફટ ક્વેશ્ચન પૂછતી હતી, કારણ કે એક ક્યુરિયોસિટી હતી એને એક જાતની. વસુધા આશ્ચર્યથી સાંભળી રહી. છોકરીએ પોતાના મનની વાત કરી હતી. તેને પણ આવા વિચાર આવતા હશે. તે પણ પ્રચલિત પરંપરાને, માન્યતાને પ્રશ્નનો દીવો લઈ ફંફોસનારી છોકરી હતી. સલીના જ ફરી બોલી, સારું માં, નિવૃત્ત થઈને તમે શું કરશો? વસુધાને સારું લાગ્યું. પોતાના જેવી 50 વર્ષની વયે પહોંચેલી સ્ત્રીમાં આટલી તરુણ કન્યાને રસ હતો. તેમાં છોકરીના હૃદયની સચેતના દેખાઈ અને બોલી, નાની હતી ત્યારે વૃક્ષો સાથે, ફૂલો સાથે, આકાશ સાથે બહુ દોસ્તી હતી. આ 32 વર્ષના લગ્ન જીવનમાં એ દોસ્તી ભૂસાઈ ગઈ હતી. તે હશે, હવે ફરી તાજી કરીશ, એ બધાને મળીશ. ક્યાંક વૃક્ષના પાન ક્યારે ખરવા માંડશે ને કયું વૃક્ષ ક્યારે બધા પાન ખેરવીને સાવ નિવારણ થઈ જશે. સૂકી ડાળીઓ, કાળી ડાળીઓ પણ શિમલાનું પહેલું ફૂલ ક્યારે ખીલશે એ બધું નિરખીશ. કઈ તિથિએ, કેટલા વાગે ચંદ્ર આકાશના કયા ભાગમાં હશે. એટલે કે વસુધાને મિત્રો પ્રકૃતિ સાથે રહેવું છે, પોતાની સાથે રહેવું છે. સલીના સાંભળી રહી, પછી બોલી, એથી શું થાય? વસુધાએ આગળથી વિચાર કરી રાખ્યો નહોતો, પણ તેનો જવાબ સૂજી ગયો. પ્રકૃતિ સુંદર છે. આપણો લાંબો સમય આત્મીય ભાવે તેની સામે નિરખી રહીએ છીએ ત્યારે તેની સુંદરતાનો એક અંશ આપણી અંદર પ્રવેશે છે. થોડીવાર બંને અબોલ મૈત્રી ભાવમાં ચૂપ થઈને બેસી રહ્યા. સૂરજ ઉગ્યો અને પલકવારમાં જાણે કૂદકો મારીને પૃથ્વીને નિહાળવા ઉપર આવ્યો. બંનેનું હૃદય સૂર્ય પ્રત્યે અહોભાવથી છલકાઈ ગયું. તેઓ ઘરે પહોંચે ત્યારે વ્યોમેશ નાહવા ગયો હતો. વસુધાને જોતા વેત કમલે કહ્યું, પપ્પાજી તમારા માટે પૂછતા હતા. તે શું કહ્યું? કહ્યું કે તમે ને સલીના ફરવા ગયા છો. પછી તે કંઈ બોલ્યા નહીં. વ્યોમેશ નારાજ થયો હશે? રાજી તો નહીં જ થયો હોય. એ તો વસુધાને આટલા વર્ષોના અનુભવથી ખબર હતી, કંઈક ટીકા કરશે, કશુંક અણિયાણું બોલશે. વસુધાને નવાઈ લાગી કે રોજ આવી કલ્પનાઓથી સહેજ ફડકી જતું હૃદય આજે શાંત હતું, કારણ કે મિત્રો એને કોઈ ફરક નહોતો પડતો કે વ્યોમેશ જે પણ કહેશે એનાથી આગળ એને કોઈ ફરક નહોતો પડતો. માણસ એક દ્રઢ નિશ્ચય કરે ત્યારે તે નિશ્ચયમાંથી જ કદાચ તેણે બળ મળતું હશે, તેણે વિચાર્યું. વ્યોમેશની સામે જવાનું તેણે ટાળ્યું નહીં. તે જમવા બેઠો ત્યારે પીરસવા પોતે જ ગઈ. જરા આગ્રહ કરીને પીરસ્યો. તેને પોતાને જ બધું નવું નવું લાગતું હતું, જાણે પૂઠું એનું હોય પણ વચ્ચેનું પુસ્તક બદલાઈ ગયું હોય. વાહ, જાણે પૂઠું એનું એ હોય અને વચ્ચેનું પુસ્તક બદલાઈ ગયું હોય. વાહ. જમતા જમતા વ્યોમેશ કશું બોલ્યો નહીં, પણ કપડાં પહેરીને ઓફિસે જવા નીકળતા અછડતું સામે જોઈને બોલ્યો, સાંજે આવું ત્યારે તો ઘરે હશો ને, કે સાંજે પણ ફરવા જવાનો કાર્યક્રમ છે? અરે બાપરે, હવે વસુધા શું કહેશે? પણ આમાં લખ્યું છે, વસુધાને ધક્કો લાગ્યો અને સહેજ હલમલી ગઈ. તેણે ગુસ્સાની કે નારાજગીની અપેક્ષા રાખી હતી, પણ આવો કટાક્ષ, ફરવા જવા જેવી સાદી બાબત પર કટાક્ષ. પણ એ સાદી બાબત કદાચ નહોતી. એ માત્ર ફરવા જવાની વાત નહોતી, પોતાની સેવામાં હોવું જોઈએ. ત્યારે એ બહાર ચાલી ગઈ હતી. એ ઊંઘતો હતો અને ચાલી ગઈ હતી. એનાથી અલગપણે પોતાનો કાર્યક્રમ પોતે કરીને ચાલી ગઈ હતી. કટાક્ષ એની ઉપર હતો. તે સમજાતા વસુધાને સહેજ હસવું આવી ગયું. વ્યોમેશ ચીડાયો, હું તને પૂછું છું તો જવાબ આપવાને બદલે હસે છે? કોને ખબર ક્યાંથી ઉદ્ગારો મોંએ આવી ગયા. તમે પણ જરાક હસો ને તો હળવા થશો. વ્યોમેશ તેની ફાઇલ લેતો હતો. તે સહસા અટકીને વસુધા સામે તાકી રહ્યો. આ વસુધા બોલે છે? આ વસુધા જ છે? પછી આગળ કંઈ બોલ્યા વિના તે ચાલ્યો ગયો. જતી વખતે પગ પછાડતો ગયો એમ વસુધાને લાગ્યું. તેને વ્યોમેશ વિશે નવાઈ ન લાગી, પોતાના વિશે લાગી. વ્યોમેશના પ્રતિભાવની તેના મન પર અસર ન હતી. તેનું હૃદય સ્વસ્થ રહ્યું હતું. આ એક ઇન્સિડન્ટ બની ગયો. ધીમે ધીમે લોકોને ખબર પડવા લાગી છે કે વસુધા હવે વસુધા નથી રહી. આગળ વાંચો છો. હવે સૌથી મોટી જરૂર હતી પોતાને માટે એક અલાયદી જગ્યા હોય, જ્યાં તે એકલી બેસી શકે, પોતે બારીમાંથી ચંદ્રની ગતિ જોઈ શકે. ઊંઘ ન આવે તો વ્યોમેશને વિક્ષેપ પહોંચાડ્યા વિના બત્તી કરીને વાંચી શકે. યોગાસનો કરવાની પણ ઈચ્છા હતી તે થઈ શકે.
રાતે હવે જુદા સૂવાનું જરૂરી હતું. પોતાને હવે જે રીતે જીવવું હતું તેમાં આ પ્રાથમિક જરૂરિયાત હતી. સ્ટોરરૂમ સાવ જ નાનો નહોતો. એક મોટી બારી પણ હતી જે સાધારણ રીતે બંધ રાખવામાં આવતી. વસુધાએ કમલને બોલાવી સ્ટોરરૂમનો સામાન ક્યાં ફેરવવો તેની ચર્ચા કરી. કમલ નવાઈ પામી રહી. પણ માં, તેને પૂછવું હતું કે તમે આવું કરો છો તો પપ્પાજીને ગમશે? પણ તેનો નાજુક અર્થ સમજતા તે પૂછતા અટકી ગઈ. મનમાં થયું, માં અને પપ્પાજીનો મોટો ઝઘડો થયો હશે. અમુક સામાન રસોડામાં જગ્યા કરીને ખસેડવામાં આવ્યો. થોડોક અગાસીના ખૂણામાં તાડપત્રીથી ઢાંકીને મૂકી શકાશે. થોડીક બેગો કબાટ પર, થોડુંક માળિયામાં, થોડીક વસ્તુઓ ખૂણામાં રહે તોય વાંધો નથી. સામાન ખસેડવાનો નાનો રૂમ મોટો થવા લાગ્યો. વસુધાએ બારી ઉઘાડી નાખી. બહારથી હવા અને અજવાળું એક પૂર અંદર ધસી આવ્યું અને રૂમ તેનાથી છલકાઈ ગયો. 2 પલંગમાંથી એક પલંગ વસુધાએ ત્યાં મુકાવડાવ્યો. બાજુમાં નાનો ટેબલ. હવે એક ટેબલ લેમ્પ લઈ આવીશ અને મને વાંચવાની ફુરસદ મળશે. છેવટે કમલ તો બોલી જ પડી, માં, આ બધો ફેરફાર પપ્પાજીને ગમશે? એ નારાજ નહીં થાય? ઠીક. તો કમલને મન પણ વ્યોમેશ નારાજ થશે કે નહીં તેનું મહત્ત્વ વધારે હતું. તે પણ માનતી હતી કે ઘરમાં સર્વોચ્ચ સ્થાન તો પુરુષનું જ હોય. વસુધાએ કશો જવાબ આપ્યો નહીં. સહેજ હસી લીધું માત્ર. કપડાં વગેરે ભલે પેલા રૂમના કબાટમાં રહ્યા. ક્યાં કાંઈ સાવ જ જવું નથી એવું થોડું છે. પણ પોતાને હવે લાંબા કલાકો એકાંત જોઈએ છે. પોતે હવે શું કરવું તે શોધવા એકાંત જોઈએ છે. 50 વર્ષે જીવનની સક્રિયતાનો અંત આવી ગયો તેવું લાગતું નથી. કંઈ નવું કરવાની ઘડી આવી ગઈ છે એવું લાગે છે. તે ઘડી રણિયામણી છે. આ બધું કોણ સમજશે? કદાચ સલીના સમજશે. લાંબા ઉદાસ ચહેરાવાળી એ છોકરી કમલની બહેનની દીકરી હતી. અત્યાર સુધી નાની પાસે રહેતી હતી. તેની માં. તે નાની હતી ત્યારે જ મરણ પામી હતી. અરે બાપરે! જોકે તેને ખબર હતી કે માને મારી નાખવામાં આવી હતી. સાસરાના ઘરમાં ઘણા અનાચાર ચાલતા. સલીનાની માસીએ એ સહન ન થયું. બાપને ઘરે આવતી રહી ત્યારે સલીના પેટમાં હતી. મા બાપને આબરૂનો ભય લાગ્યો. પેટમાં બાળક છે તે પોતાનું નથી એમ જમાઈ કહેશે તો એવો ભય લાગ્યો. છોકરીએ ઘણું કહ્યું કે મારે સાસરે નથી જવું, મને ત્યાં ન મોકલો. પણ મા બાપે સમજાવી, દીકરી તો સાસરે જ શોભે કહીને તેને પાછા જવા દબાણ કર્યું. સલીનાના જન્મ પછી થોડાક સમય લાગ્યું કે બધી તકલીફ દૂર થઈ જશે. પણ થોડો સમય જતાં એ વળી અજુકતી માંગણીઓને દબાણો, તેની ના અને તેને કારણે મારપીટ. અને સલીનાની ઉંમર 2.5-3 વર્ષની હતી ત્યારે તે કૂવે પડવાથી મરણ પામી. તે જાતે પડી ગઈ કે કોઈ ધક્કો મારી દીધો? તેનો ધક્કો મારનારને મરનાર સિવાય કોઈને ખબર પડી નહીં. દીકરી મૃત્યુ પામી છે ત્યારે છેક મા બાપની આંખો ઉઘડી. સલીનાને પોતાને ઘેર લઈ આવ્યા. સલીના નામ તો પછી પડ્યું. પહેલાં સરલા નામ હતું. અંગ્રેજી સ્કૂલમાં દાખલ કરાવતી વખતે સરલા નામ પાછળ પિતાનું નામ જોડાયું ત્યારે તેણે સખત વિરોધ કર્યો. તેણે પણ મોટા થયે બધું જાણ્યું હતું. મારી માના હત્યા કરનાર માણસનું નામ હું મારા નામ સાથે નહીં જોડું. બધા ચકિત થઈ ગયા. ઘણા પુરુષોએ પોતાની પત્નીઓની હત્યા કરી હોય છે, પણ તેમના સંતાનોએ તેમનું નામ પોતાની સાથે જોડવાનો ઇનકાર કર્યો હોય તેવું ક્યારેય સાંભળ્યું નહોતું. બેટા, આવું ક્યાંય જોયું કે સાંભળ્યું નથી? ગમે તેમ હોય, પણ એ તારો બાપ છે ને, એનું નામ તો પાછળ લગાડવું પડે. સરલા કેમે કરી કબૂલ ન થઈ. બાપ કોઈ વાર અવળા માર્ગે ગયેલા પુત્રને ડિસઓન કરે છે. દીકરીએ બાપને ડિસઓન કર્યો છે. એ પછી તેણે નામ પણ બદલી નાખ્યો. પાડોશમાં રહેતી એક છોકરીના નામ પરથી પોતાનું નામ સલીના રાખ્યું અને પાછળ માનું નામ જોડ્યું. નાની હતી, નાની સાથે રહીને જ તે ભણી અને હવે નાનીનું મૃત્યુ થતાં તે પાસી પાસે રહેવા આવી હતી. કોલેજમાં ભણતી હતી. હમણાં લાંબુ વેકેશન હતું. એકાએક વસુધાને વિચાર આવ્યો, કમલ, સલીના માટે શું વિચાર્યું છે? કમલ જરા સંકોચાઈ ગઈ. તેની ઈચ્છા સલીનાને પોતાની પાસે રાખવાની હતી, પણ મા અને પપ્પાજી સંમતિ આપશે કે નહીં તેનો ભય હતો, એટલે તે બોલી નહીં. વસુધાએ તેની સામે માયાળું સ્મિત કર્યું. સલીના અહીં જ રહીને ભણે તો તને કેમ લાગે? કમલના ચહેરા પર આનંદ ઝળકી ઉઠ્યો. આમ કેવી મજા આવે ને, સ્ત્રી જ્યારે સ્ત્રીની સપોર્ટ બને ને ત્યારે બહુ મજા આવે. આ એવું જ થયું અહીંયા. ખરેખરમાં તમે એવું ઈચ્છો છો?
કે અહીંયા રહીને ભણે? વસુધાની આંખોમાં સ્નેહ હતો. જરૂર, તેને જો ગમે તો. તેને તો ગમે જ છે માં. તેને જવા માટે મામાના ઘર સિવાય બીજું કોઈ ઘર પણ ક્યાં છે? અને ત્યાં મામી પાસે રહેવા કરતાં તો મારી પાસે રહે તે સારું જ છે. અને એકાએક તેના ચહેરા પર ભય અને અવિશ્વાસના ભાવ તરી આવ્યા. પણ માં, પપ્પાજી, એમને તો પૂછવું પડશે ને, એ ના પાડશે તો? વસુધાનો ચહેરો જરા તંગ થઈ ગયો. બધી વાતો શું એમને પૂછીને જ થવી જોઈએ કમલ? પણ કમલના અવાજમાં મૂંઝવણ હતી. પણ ધારો કે તે ના પાડે અને તેમને આ વાત પસંદ ન હોય તો પણ સલીના અહીં રહેશે. વસુધાએ છેવટનો નિર્ણય ઉચ્ચારતી હોય તેમ કહ્યું. અને પછી કમલની જેમ તે પણ વ્યોમેશને સાંજે બધા ફેરફારની ખબર પડશે ત્યારે શું થશે તેની રાહ જોઈ રહી. વસુધાના જીવનમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યા છે. વસુધા એક સ્ત્રી થઈને, સ્વતંત્ર સ્ત્રી થઈને, એક અસ્વતંત્ર કહી શકું હું, શબ્દ વાપરી શકું થઈને, પણ એક એવી સ્ત્રીની સહાય માટે આવે છે, એવી સ્ત્રીની વાત મનની સમજી જાય છે, તો એ જ બિચારી ફસાયેલી સ્ત્રી છે ને એને પણ મજા આવી રહી છે. એક મસ્ત બ્રિજ બની રહ્યો છે. આ બ્રિજ સ્ત્રી અને સ્ત્રીની વચ્ચે હોવો જોઈએ એવો બ્રિજ છે. 30મું ચેપ્ટર પતી ગયું છે. 31મું ચેપ્ટર હવે જોઈએ છે વ્યોમેશ જ્યારે સાંજે આવે છે ત્યારે શું થાય છે.